એક બાજુ સામાન્ય નાગરિકો પાણીના ટીપા ટીપા માટે તરસી રહ્યા છે અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ચોખ્ખું પીવાનું પાણી રસ્તા પર બેફામ વેડફાઈ રહ્યું છે, ગટરમાં વહી રહ્યું છે। આ દ્રશ્યો સેવાસી રોડ પરના છે, જ્યાં પીવાના પાણીનો ભયાનક વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। તળાવની સામે જ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે ને એટલે હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે। એક તરફ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આટલી બધી ગરમી કાળઝાળ પડી રહી છે, તેવામાં ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં પાણીની બુમરાળ ઉઠી રહી છે, લોકોને પાણી નથી મળી રહ્યું। અને બીજી તરફ આ તંત્રની બેદરકારીના કારણે અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય અને પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું હોય તેવા જ દ્રશ્યો ફરીથી સેવાસી રોડ પર સામે આવ્યા છે। અહીં તળાવની બિલકુલ સામે કે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી ત્યાં પહોંચ્યા હતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। એક બાજુ ઉનાળો છે, પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો સેવાસી વિસ્તારમાં જે રીતનું પાણી લીકેજ થઈ રહ્યું છે, ભરપૂર પાણી લીકેજ 4 મહિનાથી થયું છે। સાથે સાથે લોકો ત્યાં નાહી છે, કપડાં ધોવે છે, લોકોને પીવાનું પાણી નથી મળતું, ત્યારે આ પાણી વહી જાય છે। એકંદરે જોવા જઈએ તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ પાણી બચાવવા માટે આયોજનો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની નિષ્કાળજીના કારણે પીવાનું પાણી વ્યર્થ જઈ રહ્યું છે, ગટરમાં જઈ રહ્યું છે। અમારી વડોદરા શહેરના તમામ અધિકારીઓને વિનંતી છે કે આ પીવાનું પાણી જે વ્યર્થ જઈ રહ્યું છે એ બચાવવાના પ્રયાસ કરે। આના માટે જે પણ જવાબદાર હોય તેમની સામે તાત્કાલિક પગલાં ભરે તેવી અમારી માંગ છે।